અધ્યાય 11મો શ્લોક 55. હે પાંડવ, જે મારા માટે કર્મ કરે છે, જે મને પરમ માને છે, જે મારા પ્રત્યે સમર્પિત છે, જે આસક્તિથી મુક્ત છે, જે કોઈ પ્રત્યે શત્રુતા રાખતો નથી, તે મારી પાસે આવે છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત સરળ શબ્દોમાં સમગ્ર ભગવદ્ ગીતાના ઉપદેશનો સાર આપે છે. તેઓ કહે છે, મત કર્મકૃત, જે પણ કર્મ કરો તે મને અર્પણ સમજીને કરો. આનો અર્થ એ નથી કે માત્ર પૂજા, જપ કે મંદિરની સેવા જ ભગવાનનું કાર્ય છે. તમે ઓફિસમાં કામ કરો, વ્યવસાય કરો, ઘરની જવાબદારીઓ નિભાવો, સમાજની સેવા કરો અથવા કોઈ પણ કર્તવ્ય કરો, જો તે નિષ્કામ ભાવથી ભગવાનને અર્પણ કરીને કરવામાં આવે તો તે બધું ભગવાનની સેવા બની જાય છે. કારણ કે સમગ્ર જગત ભગવાનનું જ વિરાટ સ્વરૂપ છે. આથી દરેક નિષ્ઠાપૂર્વકનું કાર્ય ભગવાનની પૂજા સમાન છે. ભગવાન આ શ્લોકમાં ભક્તિનો એક સુંદર 4 પગથિયાનો માર્ગ દર્શાવે છે. 1. મત કર્મકૃત, ભગવાનને અર્પણ કરીને કર્મ કરવું. પોતાના દરેક કર્મને ભગવાનની સેવા માનીને કરવું. હું કરું છું એવો અહંકાર છોડીને આ કાર્ય ભગવાનને અર્પણ છે એવા ભાવથી જીવન જીવવું. 2. મત પરમઃ, ભગવાનને જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય બનાવવું. સંસારની સિદ્ધિઓ મહત્વની હોઈ શકે, પરંતુ જીવનનું અંતિમ લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ હોવું જોઈએ. જ્યારે ભગવાન જ જીવનનું કેન્દ્ર બની જાય ત્યારે દરેક કાર્ય આધ્યાત્મિક બની જાય છે. 3. મદભક્તઃ સંગવર્જિતઃ, આસક્તિથી મુક્ત ભક્ત બનવું. ભક્તિનો અર્થ સંસાર છોડવો નથી, પણ સંસારમાં રહીને પણ આસક્તિ છોડવી છે. આસક્તિ માત્ર ભગવાન પ્રત્યે રહે. 4. નિર્વૈરઃ સર્વભૂતેષુ, સર્વ પ્રાણીઓ પ્રત્યે વૈરભાવનો ત્યાગ કરવો. જે દરેક જીવમાં ભગવાનને જુએ છે તે કોઈનો દ્વેષ કરી શકતો નથી. તેના હૃદયમાં કરુણા, મૈત્રી, ક્ષમા અને સંભાવ જન્મે છે. આ જ સાચી ભક્તિનું લક્ષણ છે. આ રીતે સાધકની આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. સૌ પ્રથમ તે પોતાના કર્મ ભગવાનને અર્પણ કરે છે. પછી ભગવાન જ તેનું એકમાત્ર લક્ષ્ય બની જાય છે. ધીમે ધીમે સંસારની આસક્તિઓ ઓગળી જાય છે અને અંતે તે દરેક જીવમાં ભગવાનનું દર્શન કરીને પોતાના સાચા આત્મ સ્વરૂપને ઓળખી લે છે. ભગવાન અંતે એક અડગ વચન આપે છે, આવો ભક્ત મને જ પ્રાપ્ત થાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે અને આ જ સમગ્ર ભગવદ્ ગીતાનો સાર છે.